સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધન છે ગુજરાત. અરે કેમ અભિમાન નો લે યાર ગુજરાતીઓ, જેમનું વાલું વતન છે ગુજરાત. ગુજરાતમાં બેઠા હોય એટલે આનંદ તમને ગમે ત્યાંથી મળે. ખરેખર આ ન્યુએરા સ્કૂલમાં આજનો પ્રોગ્રામ છે. મને અજયભાઈ મારા ભાઈ છે, પણ તોય મને ફોન કરીને પૂછ્યું હતું. મને કે પ્રોગ્રામ તો તારો આપણે રાખીએ, પણ પૈસા કેટલા લઈશ? એટલે મેં કીધું ભાઈ હવે કઈ તમારે થોડા પૈસા દેવાના હોય. મને કે ના ના તોય કે તો ખરો, એટલે મને ખબર પડે. મેં કીધું ભાઈ એક કામ કરો ને 10,000 રૂપિયા આપજો. મને કે એમ નહીં, ફાઇનલ. મેં કીધું એક કામ કરો, તમે નક્કી કર્યા હોય એનાથી 1,000 રૂપિયા ઓછા આપજો, બીજું હું. મને કે કાંઈ વાંધો નહીં, 1,000 જ નક્કી કર્યા, આવતો. હા, એટલે તમારી તાલીઓ જ મને જીવતો રાખે એમ છે. હા, અને હું હમણાં ખરેખર મને એક દી ચડાવ્યો હતો અજયભાઈ. મને કે તું છે ને એ કે શિવરાત્રી મેળામાં જા, ત્યાં દિગંબર સાધુ હોય, નાગા બાવા હોય, દર્શન કરી લે, મોટો કલાકાર થઈ જાય. તો હું તો ગયો મોટા ઉપાડે, અને ત્યાં ગયો હજી દામાકુંડે બહાર નીકળ્યા, બાપુ પગમાં પડી ગયો દિગંબરના. મેં કીધું બાપુ આશીર્વાદ આપો, મોટો કલાકાર થઈ જાય. મને કે ઘર ભેગો થા. અરે મેં કીધું બાપુ આશીર્વાદ આપો, મોટો કલાકાર થઈ જાય. મને કે ઘર ભેગું થાય, નાવા ગયું તું, કપડા કોક લઈ ગયું છે. ખરેખર સાહેબ, પણ આનંદની વાત 100% છે, પણ એટલું 100% કેવું પડે સાહેબ, ગુજરાતમાં મારા ને તમારા કપડા ચોરાઈ જાય ને તો આ દેશ મને ને તમને સંતનું બિરુદ આપી દે, એ મારો ભારત દેશ. હા, અને આ સંતમાં તમે પોલીસ વાળા તરફ આવો લ્યો. સંત હોય ત્યાં લૂંટારું હોય. હમણાં એક જણો કેદી ભાગી ગયો જેલમાં કેદી ભાગી ગયો ને થોડાક દિન પોલીસ વાળા પકડી આવ્યા. પછી સાહેબ કે ઈ તને મારવો બારવો નથી કે, તો પેલા ઈ કે હળિયા તોડ્યા કેમ? ઈ કે સાહેબ તમે ઓલી ભાખરી ખાવા નથી દેતા. કેવી ભાખરી હોય છે, અને આવી ભાખરી વાળી જેને ઘરવાળી ભટકાણી હોય એના મોઢામાં દાંત નો હોય સમજી લેવું આ નક્કી જેલની ભાખરી વાળો. હા, ને આપણા મઢીન ચોકમાં હમણાં સાઈડ લાઈટું ચાલુ થઈ, પેલા નહોતી. પોલીસ વાળા હમણાં જ ઉભા રહ્યા. આમ રૈયા ગામથી એક કાકા કાકી છોકરું 3 જણા ઘાયે નીકળ્યા. પોલીસ વાળા સીટી મારી, એ કાકા ઉભા રહ્યો, ક્યાં જાઓ? કાકા ઉભા રહીને ક્યાં 3 તો બેઠા, તને ક્યાં બેહાડો? એમ કે હારું આ ઉભું રહેવાય. હા, તો એક લ્યુના વાળો નીકળ્યો. આપણને ખબર લ્યુના કંપની બંધ થઈ ગઈ. એ તો માંડ જતો હતો. સાહેબ કે ઉભો રે, નહીં ક્યાં જાય? બ્રેક નો મારી, એમને પકડીને ઉભો રહી છે. ઉભો રહી ગયા, લાયસન્સ દે કે સાહેબ એ નથી. કાગળિયા કે સાહેબ એ નથી. સાહેબ કે આપણે નંબર પ્લેટ કે સાહેબ ઘરેથી નીકળ્યો તો હતી. સાહેબ કે 2,000 રૂપિયા લાય. 2,000 નું કીધું ને તો ઘોડી ચડાવીને હાલતો થયો. આ સ્કૂટર કે સાહેબ રાખો દીધું. અરે એ કે પણ આજ 2,000 નો દંડ કોણ ભરશે? એ કે કહું તો શું સ્કૂટર રાખો એમ. કાં એ કે 1500 માં લીધું જ છે. આ 2,000 નો દંડ કેમ ભરવો મારે? હા, અને હું તો અહીંયા ઉભો તો ત્રીજો તો નીકળ્યો, ઘાયે ઘા નીકળ્યો. સાહેબ કે ઉભો રે, ઉભો રહ્યો. નામ બોલી કે ઉમિયાશંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ. સાહેબ કે હું બોલ્યો? કે ઉમિયાશંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ. હા, સાહેબ ગોટે ચડ્યા હોય કે ઉમિયાશંકર બ્રાહ્મણમાં આવે, ઇબ્રાહીમ મુસલમાન ભરવા જાય કે ગાંડો લાગે. મેં 100%. મને કે તું જા ને તું ગાંડો થઈ જાય. હા, અને તમે જો ચોકમાં જો ગાંઠિયા વાળો બેહે, તો હું હવે ગાંઠિયા લેવા ગયો ને તો એક જણો અહીંયા મારી બાજુમાં ઊભો હતો. તે ઓલો જલેબી બનાવતો હતો. હવે જલેબી આપને ખબર છે આમ લોટામાં ગોળ ગોળ બનાવતો હતો. ઓલા હળવેક દિન પૂછ્યું કે હું બનાવ છે? ઓલો કે જલેબી કેટલા વર્ષથી બનાવે? એ કે 30 વર્ષથી. તો હજી સીધી બનાવતા ન આવડી? હજી ગૂંથડા જ વાળો તો. આમ જો લાય લોટો એમ કરીને ઉભા લીટા કર્યા. ઓલો કે ભાઈ તું વયો જા, જલેબી ખાતું એવું ન લાગે, ખીલાહારી ખાતા હોય એવું લાગે. કોકનો ધંધો બંધ કરાવે. હા, અને આ બેનું છે ને ખરેખર બુદ્ધિશાળી હો. તમે કોઈ દી હું તો કહું બેનું ને ઝપટમાં આવવું જ નહીં. હમણાં એક બેન બરાબર એમ બેઠા હતા ને, હોના ચેન પહેર્યો તો સ્કૂટર વાળો નીકળ્યો. સ્કૂટર વાળો ચોર નીકળ્યો એટલે આમ કરીને આમ ઝાપ દઈને ચેન ઝપટ મારીને નીકળી ગયો. એ નીકળી ગયો ને એમાં વાંધો નતો. ઓલા બેને હળવેક દિન બેઠા બેઠા બોલ્યા કે ખોટો છે. તો ઓલા ને એમ થયું ખોટો હોય તો હું લઈ જાવ. તો ઓલા પાછો ખોળામાં ઘા કર્યો. બેન કે સાચો છે લે. હા, અને મારા ઘરના હમણાં એક દી લોન લેવા ગયા હતા બેંકમાં લોન લેવા ગયા ને તો એને કીધું મારે લોન જોઈ છે. એ કે રિટર્ન ભરો છો? એ કે એવું કઈ ભરતી નથી. એ કે તો બાજુના ટેબલે જાઓ. એ કે અહીંથી અહીં જાઓ. ત્યાં ગઈ કે અહીંથી અહીં જાઓ, અહીંથી અહીં જાઓ એમ કરીને બહાર નીકળી ગઈ. પછી બેંકનું નામ વાંચ્યું ને ત્યાં લખ્યું હતું અહીંથી અહીં.
ICICI. ખાર ખાઈને નીકળી ગઈ. તારે લોન દેવી ન હોય કઈ નહીં. હામી બેંકમાં ગઈ, ત્યાં બોર્ડ વાંચ્યું, ત્યાં લખ્યું તો IDBI. પછી સમજાણું કે IDBI છે. હા, અને હમણાં એક જણાને ઘરવાળીને બધાય રિપોર્ટ કરાવ્યા. બધાય રિપોર્ટ કરાવ્યા, કાંઈ ન આવ્યું. તેને ઘરવાળાને કીધું કે બધાય રિપોર્ટ કરાવ્યા, આટલો ખર્ચો કર્યો પણ કાંઈ આવ્યું જ નહીં. કે બધાય રિપોર્ટ નોર્મલ જ આવ્યા. તેને ઘરવાળો કે હજી એક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કરાવ્યો. એમાં બધું આવી જાય. હા, અને પંજાબી, મદ્રાસી ને ગુજરાતી 3 જણા હારે કામ કરતા. આ 3 જણા હારે કામ કરે. એમાં રોજ પંજાબી વાળાને એકનું એક પનીરનું શાક આવે. એને નક્કી કરી લીધું કે હવે જો આ બીજી વાર આવતા રવિવારે આ શાક આવ્યું ને એટલે આપણે 10માં મળે આત્મહત્યા કરી લેવી છે. મદ્રાસીએ ટિફિન ખોલ્યું હતું, એમાં એ જ ઈડલી ને મેંદુ વડા ને કે હવે આ આવ્યું ને આવતા રવિવારે એટલે આપણે 10માં મળે આત્મહત્યા કરી લેવી. ગુજરાતી કે સેવ ટમેટા, આપણે એ કે આત્મહત્યા કરી લેવી. 10 ત્રણેય નક્કી કર્યું. રવિવારે બરાબર ત્રણેય ટિફિન ખોલ્યા તો પેલા ગુજરાતીએ ખોલ્યું સેવ ટમેટા, 10માં મળે ધપ દઈને હેઠો. મદ્રાસીએ ખોલ્યું ઈ જ મેંદુ વડા ને ઈડલી, એને ધપ દઈને ડાય મારી. પંજાબીએ ખોલ્યું આમ ખોલ્યા ભેગું પનીર, એને ડાય મારી. બીજા માળે પહોંચ્યો, એ કે મારે ક્યાં ઘરે ટિફિન આવે, હું તો અહીંથી બનાવું છું. પણ હવે પછી પાછો થોડો આવે. હા, અને મોબાઈલે સાહેબ તમે જો ઉપાડા લીધા. હમણાં એક જણા ફોનમાં 10માં મળે વાત કરતો, ત્યાં જઈને એક જણાએ કીધું છગનભાઈ કે હા, કે તમારી છોકરી ભાગી ગઈ. આને એમ કે ભાગી ગઈ હવે હું જીવું. તેને 10માં મળેથી ડાય મારી. ડાય મારી ને 8માં મળે પહોંચ્યા ને ત્યાં ખબર પડી કે મારા ક્યાં લગ્ન થયા છે. 5માં મળે પહોંચ્યો તો એને યાદ આવ્યું લે કે મારે ક્યાં છોકરી હોય. અને બીજા માળે પહોંચ્યો ને ત્યાં ખબર પડી છગન મારું ક્યાં નામ છે, છગનભાઈ હામેરીએ છે. હવે થોડો રિવેશ આવે ખરેખર. પણ ભૂકા કાઢ નાખે માણસો મળે. અને બરાબર કથા એક જગ્યાએ ગામડામાં બેઠેલી, એટલે એને કીધું કે અમારું ગામ કથા કરવા જેવું છે નહીં. તોય મહારાજે કીધું કે ભાઈ હવે બે હોય કથા કરવા દો ને, 3 દીમાં તમારું જે થાય. એટલે ગામવાળા બે ગયા આવીને કે કાંઈ વાંધો નહીં આવો બેહો. અને મહારાજે કથા ચાલુ કરી હતી. આમાં ઓડિયન્સ એવું ને કે મહારાજ હજી આમ બોલે ને ભગવાન કૃષ્ણ છે એ અર્જુનને કહી રહ્યા છે. પેલી લાઈનમાં પેલો જણો બોલે હરે હરે, બીજો બોલે હરે હરે, ત્રીજો બોલે હરે હરે. એમ કરતા કરતા આખા ગામમાં જેટલા બેઠા હોય ને વારા ફરતી બોલે. એમાં ને એમાં કથા પૂરી થઈ જાય. પેલે દિવસે પૂરી, બીજે દિવસે પાછું એને ચાલુ કર્યું. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે રણક્ષેત્રની અંદર, રણ મેદાનમાં. ત્યાં પાછો પેલો બોલે હરે હરે, બીજો બોલે હરે હરે, ત્રીજો બોલે હરે હરે. 3 દી પછી મહારાજને મગજમાં ચડી ગયું હરે હરે. કોઈ બોલાવે ને તો કે મહારાજ કેમ છે કે હરે હરે. અને એના છોકરો મૂળ માથાનો ફરેલો કે બાપુજી શું થયું? એ કે કાંઈ નહીં, બસ એ કે ગામવાળાએ કથા ચાલુ કરી હરે હરે. કે મને ચડી ગયું હરે હરે. એને કીધું 3 દીની કથા હું કરીશ. અને સાહેબ બાપુજીને બેહાડી દીધા. છોકરો કથામાં બેઠો અને છોકરા ત્યાંથી જ ઉપાડ્યું. ભગવાન કૃષ્ણ છે અર્જુનને એમ કહેવાય કુરુક્ષેત્રના મેદાનમાં વાત કરે છે. અને બરાબર સામે એક પંખીનો માળો છે, એમાં હોય એક પંખી રહે છે. એમાં પેલું પંખી ઉડે છે ફર, બરાબર બીજું ઉડે ફર, ત્રીજું ઉડે ફર, 80મું ઉડે ફર. 100 થાય ત્યાં 3 વાગી જાય. કથા પૂરી. પેલે દિવસે આવેલું, બીજે દિવસે પાછું ત્યાંથી શરૂ કર્યું. બરાબર માળામાં 100 પંખી છે અને 100મું પંખી ઉડ્યું ફર, 99મું ઉડ્યું ફર, ઊંધેથી ઉપાડ્યું. પાછું ત્રીજે દી ઈ જ. પછી તો ગામ આખું ચોટી ગયું ફર. હા હા, હું વહુ ને એમ કે ને કે શું રસોઈમાં બનાવ્યું છે? એ કે ભીંડાનું શાક ફર. હા હારો વહુ ને પૂછે શું બનાવ્યું છે? તો કે ફર. છોકરો તમારો ઘરવાળો ક્યાં ગયો? કે વાડીએ ગયો છે ફર. હજી તમે ગામમાં જાઓ તો ફર તમને સંભળાય. ખરેખર. હા, અને અમારે બરાબર મહારાજ મારી ઘરની બાજુમાં એક બ્રાહ્મણ રહે છે અદારીએ. એને મૂળ રોજ એક ટેવ હવારમાં ઉઠે ને એટલે ગાય નીચેથી ગળકે, ગાયને ચાંદલો કરે, પગે લાગે અને જય ગૌ માતા કરીને આમ ગાય હોહરા નીકળે. હવે આ રોજ હાલતું આવું. એટલે મેં કીધું હવે આ રેવા દો, આમાં કોક દી લોચો થાય. મને કે નહીં, ગાય માતા કોઈ દી મારે નહીં. હવે એમાં બરાબર શિયાળાનો સમય, સવારમાં 6 વાગે અંધારું, ચાંદલો કર્યો, જેવા આમ કરીને આમ ગળક્યા તે તાળીમ દઈને ઉડ્યા. સીધા મારી ડેલીએ ભટકાણા. મેં કહ્યું અદા હું થયું? મને કે આજ બાપુજી આવી ગયા.
ઈ ગળકવા દે. હા, હમણાં એક ડોક્ટર પાસે એક જણો ગયો ને તો આમ બરાબર ટેથોસ્કોપ આમ લગાડ્યો છે, છાતી આમ લગાડીને સાહેબ ચેક કરતા હતા. ચેક કરતા કરતા શું થયું ને તો કે તારામાં કઈક વાંધો થઈ કે હૃદયમાં. એ કે કા? એ કે તારા હૃદયમાં બધાને ધક થાય, તારે ઘુર ઘુર થાય છે. તો ઓલો દર્દી હોતા હોતા બોલ્યો, એ કે સાહેબ ફોન આવ્યો છે ને સાયલેન્ટમાં છે, એટલે વાઇબ્રેટ થાય છે. સાહેબે કીધું તને કાંઈ ન થાય, તું નીકળ. ખરેખર. અને હમણાં એક જણો આમ મરઘીની દુકાને ગયા, લોકો ખાતા હોય ને ખબર હોય, એક બેન મરઘીની દુકાને ગયા, ત્યાં જઈને કીધું કે ગુજરાતી મરઘી આપો. દુકાન વાળો એવું કઈ મરઘીમાં લખ્યું ન હોય પ્રદેશ, તોય કાંઈ વાંધો નહીં, એને બીજાનો ધંધો કરવો હતો, વેપારી હતો, અને મરઘી પકડીને દીધી હાથમાં. તો બેને વળી આમ માથે હાથ ફેરવો, હુંઘી, પછી કે નહીં આ તો પંજાબી છે, પાછી દઈ દીધી. બીજી આપી, ખાલી આ ચેક કરો, હુંઘી, માથે હાથ ફેરવો, નહીં આ તો મદ્રાસી છે. ત્રીજી આપી, ત્રીજીમાં હાથ ફેરવો, હુંઘી, તો કે ઓકે આ ગુજરાતી છે. પછી વળી લઈને વયા ગયા તો વાંધો નતો, એને હળવેક દઈને પૂછ્યું, ભાઈ તમે ક્યાં ના? તે ઓલા મોઢું આગળ કર્યું, લ્યો જોઈ લ્યો. ખોટું હું કહું તમને ભરોસો ન આવે.